એક ડોલ્ફિનની ઉપર બેસીને પાંડા દરિયામાં કશેક જઈ રહ્યો હતો. એનું ધ્યાન આકાશ તરફ જાય છે અને એક પ્લેનમાંથી બહુ જ બધા લોકો દરિયામાં પડી રહ્યા છે અને એક એક કરીને બધા ડોલ્ફિન પર સવાર ઓશન એક્સપ્લોર કરી રહ્યા છે. પાંડા આ બધું જોતો જોતો વિચારી રહ્યો છે કે એ પણ પ્લેનમાંથી જ પડ્યો હશે. એનો જવાબ શોધવા માટે પાંડા એની ડોલ્ફિન સાથે દરિયાની અંદર જાય છે. એટલો ઊંડો ગયો કે બંને દરિયાના તળિયા પર પહોંચી ગયા. પાંડાની નજર એક સ્ટારફિશ પર પડે છે. એમાંથી કંઈક તો અવાજ આવી રહ્યો હતો. પાંડાને આ અવાજ ખાસો ફેમિલિયર લાગ્યો. પાંડા સ્ટારફિશને પોતાના હાથમાં પકડવા જાય છે અને અચાનકથી સ્ટારફિશ એના મોઢા પર આવીને ચોંટે છે. પાંડાની આંખો અચાનકથી ખોલે છે અને એને ખ્યાલ આવે છે કે એકચ્યુઅલી એનો ફોન વાગી રહ્યો છે. બગવાયેલો પાંડા પથારીની બહાર નીકળે છે અને ફોન ચેક કરે છે. જોયું તો ફરીથી રઘુના 10 મિસ કોલ હતા. પાંડા ફોન સાઈડમાં મૂકી પોતાનું મોઢું ધોવા બાથરૂમ મિરર સામે ઊભો રહ્યો છે. એને અચાનક આગલી રાત યાદ આવે છે જ્યારે રઘુ અને સાયશા સાથે ચીલ કરી રહ્યો હતો અને એના પછીના 8-10 કલાક એની મેમરીમાંથી ગાયબ હતા. પાંડા શાવર લઈને ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો અને એટલામાં ફરી રઘુનો કોલ આવે છે. અલ્યા ક્યાં મરી ગયો? મને ચિંતા થાય છે. તું ગઈકાલે રાત્રે ઘરે તો પહોંચી ગયો હતો ને? રઘુએ પૂછ્યું. પાંડાએ રઘુને ઊંધો સવાલ કર્યો. ભાઈ તું મને કે ગઈકાલે રાત્રે થયું શું હતું? મને છેલ્લે એટલું જ યાદ છે કે તું, હું અને સાયશા આપણે બેઠા હતા અને તું તારો ડ્રિંકનો ગ્લાસ મારા માથા ઉપર બેલેન્સ કરી રહ્યો હતો. રઘુ હસવા લાગ્યો અને બોલ્યો, યુ શુડ થેન્ક ધી ટકીલા જેના આપણે બધાએ 5-5 શોટ માર્યા હતા. સ્પેશિયલી મેક્સિકોથી મંગાવી હતી મેં. રઘુએ પાંડાને યાદ કરાવ્યું કે આ ટકીલા શોટ્સવાળી ઘટના બાદ પાંડા ઘરે જવાની જીદ પર ઉતર્યો. એની કોઈ હાલત નથી ગાડી ચલાવવાની. 70% આલ્કોહોલવાળી દારૂ પીને કેવી હાલત થઈ હશે. રઘુ અને સાયશાએ પાંડાને બહુ સમજાવ્યો પણ પાંડા ના માન્યો. એટલે છેવટે સાયશાએ પાંડાની કાર ડ્રાઈવ કરી અને એને ઘરે ઉતાર્યો. આ બધું સાંભળી પાંડા થોડો ટેન્શનમાં આવી ગયો કારણ કે કોઈએ પાંડાનું એડ્રેસ કે ઘર જોયું નહોતું. ના એના ફ્રેન્ડ્સે, ના ફેમિલીએ, ના કોઈ કોલિગ્સે. ફોન પર વાત કરતા કરતા રઘુએ પાંડાને કહ્યું કે મેં તારો નંબર સાયશાને આપ્યો છે. એ પણ તને ક્યારની ટ્રાય કરી રહી છે. એના પર કોલ કરીને જણાવી દેજે કે બધું બરાબર છે. નોર્મલ સિચ્યુએશનમાં પાંડા ગુસ્સે થઈ જાય કે આવી રીતે એનો ફોન નંબર એને પૂછ્યા વગર કોઈની પાસે કેમ જવા દીધો. પણ લાઈફમાં કદાચ પહેલી વાર પાંડાને આ વસ્તુની ખુશી હતી કે સાયશા પાસે એનો નંબર હતો. રઘુએ ફોન મૂક્યો એના પછી પાંડાએ ટાઈમ જોયો. બપોરના 2 વાગી રહ્યા હતા. એણે દિવસ જોયો તો ખબર પડી કે સન્ડે છે. પાંડાએ ઓફિસ માટે કાઢેલા કપડાં કબાટમાં પાછા મૂક્યા અને પાછો પલંગમાં પડી ગયો. પાંડાએ સાયશાને કોલ કર્યો અને કોલ ઉપાડતા જ સાયશા હસી પડી. તને જેને બી આ નામ આપ્યું છે ને પાંડા, બહુ સાચું નામ આપ્યું છે. બહુ ઊંઘ્યો તું તો ભાઈ. પાંડા પણ હસી પડ્યો અને સાયશાને કહ્યું કે કેવી રીતે એના ફોન પર રેન્ડમ અનનોન નંબર્સના મિસ કોલ જોઈને એ થોડો ગભરાઈ ગયો હતો. સાયશા બોલી, હા યાર સોરી, મેં તને ડરાવી દીધો. પણ રઘુ પાસે મેં તારો નંબર માંગ્યો હતો કારણ કે તું ફૂલ પીને ખાલી એટલું જ કહી રહ્યો હતો કે કોઈને તારું એડ્રેસ ના ખબર પડવી જોઈએ. પણ એક મિનિટ, તને નથી ચડી? તું કેવી રીતે ગાડી ચલાવી રહી હતી? તને કેવી રીતે આ બધું યાદ છે? પાંડાએ પૂછ્યું. સાયશાએ હસીને કહ્યું કે એને થોડી ચીટિંગ કરી હતી. શું વાત કરે છે? એટલે ખાલી તું તારા ક્લાયન્ટ્સની નહીં, મિત્રોની પણ સ્કીમ પાડે છે? તે કેટલા ટકીલા શોટ્સ પીવાની એક્ટિંગ કરી? પાંડાએ પૂછ્યું. એ બધું આપણે મળીને ડિસ્કસ કરીએ. આજે એમ પણ સન્ડે છે, સાયશા બોલી. શ્યોર, થોડી વારમાં જીવતો થવું એટલે કોલ કરું, પાંડા બોલ્યો. હું આવું જ છું તારા ઘરે. તારું એડ્રેસ મને સમજાવી દે ખાલી, સાયશા બોલી. 1 કલાક નીકળી ગયો અને પાંડા હજુ બેડમાં જ હતો કે ઘરનો ડોરબેલ વાગ્યો. પાંડા આળસ દૂર કરીને પોતાના પલંગની બહાર નીકળ્યો. દરવાજો ખોલ્યો અને સાયશા સામે ઊભી હતી. મરેલાને જીવતો કરી દીધો મેં ફાઇનલી, સાયશા બોલી. પાંડાએ આ સાંભળ્યું ને કહ્યું, એટલા બધા ટાઈમ પછી મારો ડોરબેલ સાંભળ્યો કે ભૂલી જ ગયો હતો કે એનો સાઉન્ડ કેવો છે. આર યુ ધેટ સસ્પિશિયસ? માય ગોડ પાંડા, ચિલ કર થોડું. તારા દરવાજામાંથી થોડા લોકોને તો અંદર આવવા દે. પાંડાની છાતી પર આંગળી પોક કરતા સાયશા બોલી. પાંડા થોડો મલકાયો અને એને સાયશાને બેસવાનો ઇશારો કરી કોફી બનાવવા કિચનમાં ગયો. આઈ રિયલી લાઈક યોર બાલ્કની. સાયશા પાંડાનું ઘર ચેકઆઉટ કરી રહી હતી. માણસની ઓળખ ઘણી બધી વસ્તુઓથી થાય છે પણ માણસનું ઘર એની અસલી જાતની ઝંખના છે. પાંડાનું ઘર એકદમ નીટ એન્ડ ક્લીન. તમને લાગે જ નહીં કે અહીંયા કોઈ માણસ એકલું રહે છે. અને એવું તો ખબર જ ના પડે કે આ ઘરમાં રહેતો વ્યક્તિ જોબ કરે છે અને માલ વેચે છે. પાંડાના ઘરમાં નાના નાના આર્ટિફેક્ટ્સ, એક સાઉન્ડ સિસ્ટમ અને બહુ જ બધી બુક્સ હતી. હાઉસ ટુ ડન? પાંડાએ સાયશાને પૂછ્યું.
યસ, ડન. સોરી ઇફ યુ આર ફીલિંગ એક્સપોઝડ ઓર વ્યોર્ડ. ના, બહુ વખતે કોઈ આવ્યું છે ઘરે. આઈ એમ એકચ્યુઅલી ફીલિંગ નાઇસ અબાઉટ ધીસ, પાંડા બોલ્યો. કોફી પીતા પીતા બંને પાંડાની બાલ્કનીમાં જઈને બેઠા. સાયશાએ પાંડાને કહ્યું કે કેવી રીતે રઘુ એને સૌથી વધારે ટ્રસ્ટ કરે છે. સાયશાએ પાંડા વિશે પહેલીવાર થોડા દિવસો પહેલા રઘુના મોડે જ સાંભળ્યું હતું. સાયશાને અંદાજો તો હતો જ કે રઘુ જે પેડલરની વાત કરતો હોય છે એ પાંડા છે, પણ એ આ સવાલ પૂછતા અચકાતી રહી હતી. એને પાંડાને ઓફેન્ડ નહોતો કરવો, એટલામાં પાંડા બોલ્યો, તું જોઈન્ટ પીસ? આઈ વિલ મેક વન. યસ પ્લીઝ. અને મને કે તું ક્યાંથી લાવે છે? મારે બી લેવું છે. પાંડા અંદરથી થોડો માલ, રોલિંગ પેપર અને બેઝ લઈને પાછો બાલ્કનીમાં આવ્યો અને બોલ્યો, હા પાક્કું, માલ તો હું પોતે જ મંગાવું છું. આઈ ગેસ એટ સમ પોઈન્ટ તને રઘુએ કહ્યું હશે. હા, રઘુએ કહ્યું તો હતું, પણ મારે તને ઓફેન્ડ નહોતો કરવો ડિરેક્ટલી પૂછીને. સાયશા બોલી, હો નોટ એટ ઓલ, ચિલ. રઘુના સર્કલ્સમાં હું બહુ જ બધા લોકોને માલ આપું છું અને મને એ વસ્તુથી શરમ નથી, એઝ લોંગ એઝ હું કોઈને ચીટ ના કરતો હોઉં. ઓકે ફાઇન પાંડા, નેક્સ્ટ ટાઈમ ટકીલા શોર્ટ્સ મારીએ ત્યારે ચીટિંગ નહીં કરું. તું આવી રીતે ટોન ના માર યાર. આવું કહેતા સાયશાએ પાંડાના ખભા પર હલકો ધક્કો માર્યો. સારું, પણ આવી રીતે તું માર નહીં હા. આજો હમણાં બધો માલ પેપરમાંથી બહાર પડી જાત, પાંડાએ કહ્યું. પાંડાએ જોઈન્ટ બનાવીને સાયશાને આપ્યો. જોઈન્ટ સળગાવવા માટેની માચિસ માફક પાંડાના મનમાં સાયશા માટે સ્પાર્ક થઈ ગયો હતો. પાંડાને માણસ કરતા એના વિચારો પ્રત્યે વધારે આકર્ષણ. પાંડાને અગર એની જિંદગીથી કંઈ જોઈએ છે તો એ છે સારા લોકો, ઇન્ટરેસ્ટિંગ વિચારધારા ધરાવતા લોકો, એવા લોકો કે જે મનથી સાફ હોય. સાયશા પાંડાને એના ઘરમાં પડેલા આર્ટિફેક્ટ્સ વિશે પૂછી રહી હતી અને પાંડા એને આર્ટિફેક્ટ્સ પાછળની સ્ટોરી કહેતો ગયો. આપણે નાના હતા ને ત્યારે એવું કહેતા કે મની કાન્ટ બાય હેપીનેસ, પણ હું જેમ જેમ મોટો થયો ને મને એવું લાગ્યું કે મની કેન બાય હેપીનેસ. આપણી ઘણી બધી ખુશી પૈસા હોવા કે ના હોવા પર નિર્ભર છે. હું એવું નથી કહેતો કે પૈસા બધું જ છે, પણ આઈ કેન ઓનેસ્ટલી ફીલ કે પૈસાનું મહત્વ એટલે જ આટલું બધું છે કારણ કે એ એક માત્ર એવી વસ્તુ છે જે તમને ગેરંટીડ ખુશી આપે છે, પાંડા બોલ્યો. ધીસ ઇઝ સો ટ્રુ. કમિંગ ફ્રોમ અ વેલ્થ મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ હું આ વાત કન્ફર્મ કરી શકું છું. સાયશાની આ વાત સાંભળીને ફ્યુચરનું તો ખબર નહીં, પણ હા પ્રેઝન્ટનું આ જગ્યા માટેનું રેન્ટ, મારી મ્યુઝિક સીડીઝ અને વિનાઇલ્સ, મને ગમતી દરેક વસ્તુ પૈસાથી જ મળી છે. ખાલી થોડા લોકો છે જેમને જોઈને મને એવું થાય છે કે આ બધી વસ્તુ પૈસાથી નથી મળતી, અમુક વસ્તુઓ નસીબથી પણ મળે છે. જોઈન્ટ પતવા આવ્યો હતો અને પાંડાએ કંઈક ખાવાની ઈચ્છા જતાવી. બંનેઓને ભૂખ તો લાગી ગઈ હતી. શું ખાવું, શું મંગાવું એ નક્કી કરવામાં બીજો કલાક નીકળી ગયો. છેવટે બંને રોડ સાઈડ બર્ગર જોઈન્ટ ઉપર જવાનું નક્કી કર્યું. ભંડ અને ભૂખ્યા બંને ચૂપચાપ એક અક્ષર બોલ્યા વગર આખું બર્ગર ખાઈ ગયા. દરિયાના લહેરોનો અવાજ બંનેના કાનમાં ગૂંજી રહ્યો હતો. ઠંડો પવન અને ડૂબતો સૂરજ. પાંડાને આ જોઈન્ટ પર એની જિંદગી થોડી અનરિયલ લાગવા માંડી. એને થયું કે આવું તો સપનામાં પણ નથી જોયું. પાંડા પોતાની અને સાયશાની પ્લેટ ડસ્ટબિનમાં નાખે છે. ટીશ્યુ પેપર લાવી બંને પોતપોતાના મોઢે લાગેલા સોસ સાફ કરી રહ્યા હતા અને બંને સાથે બોલ્યા, મની કેન બાય હેપીનેસ. મિર્ચી પ્લસ પર તમે સાંભળી રહ્યા છો પેડલર. શું આ સ્ટોરી પાંડાની લવ સ્ટોરીમાં તબદીલ થશે કે પછી એપિસોડની સાથે પાંડાના ઇમોશન્સ પણ બદલાઈ જશે?